9 મહિના બાદ સુરતની લાજપુર જેલમાંથી બહાર આવ્યો હાર્દિક પટેલ. જેલમાંથી બહાર આવતા જ કર્યો અનામત માટે હુંકાર. રેલીમાં ઉમટી 10,000 કરતા વધુની ભીડ. કાળઝાળ મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર. પેટ્રોલમાં ₹2 અને 25 પૈસાનો ઘટાડો, તો ડીઝલમાં 42 પૈસા ઘટ્યા. આજ મધરાતથી ભાવ ઘટાડો લાગુ. અમદાવાદ મહિલા હેડ કોન્સ્ટેબલના લાંચ કાંડમાં થયા મોટા ઘટસ્ફોટ. બ્યુટી પાર્લરમાંથી લાખોના હપ્તા લેવાતો હોવાની મહિલા પોલીસ કર્મીએ કરી કબૂલાત. ઉનામાં દલિત યુવાનોને ઢોર માર મારવાના મામલે ગરમાઈ રાજનીતિ. ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, તો ભાજપ કોંગ્રેસે કર્યા એકબીજા પર શાબ્દિક પ્રહારો. અમદાવાદના સેટેલાઇટમાં રોમાના સ્ટોરમાં માલિક પતિ પત્ની વચ્ચે પ્રોપર્ટીને લઈને ઝઘડો. પોલીસે પતિ પત્નીની ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. અમદાવાદના નિકોલમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પણ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં. ત્રીજા દિવસે પણ સતત ડ્રેનેજ લાઇનમાંથી અવિરત વહી રહ્યું છે કેમિકલયુક્ત પાણી. અને ગીરમાં વનરાજા સાથે સેલ્ફી ખેંચવાનું ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પડ્યું મોંઘું. સેલ્ફી લેતા વન વિભાગે જાડેજાને ફટકારે 20,000નો દંડ.